આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં આણંદના તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ આખરે પોલીસ સકંજામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની શેલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. કેતકી વ્યાસ પોતાની બહેનના ઘરે છુપાઈને રહેતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તેમને એસીબીને સોંપી દેવાઈ હતી. આણંદના તત્કાલીન કલેક્ટર ડીએસ ગઢવીની ચેમ્બરમાં છૂપો કેમેરા લગાવવાના અને બ્લેકમેલના વિવાદ બાદ કેતકી વ્યાસ સામે એસીબીની આવક અને સંપત્તિ અંગેની તપાસ શરૂ થઈ હતી. એસીબીની તપાસ દરમિયાન કેતકી વ્યાસ પાસે તેમની કાયદેસરની આવક કરતાં અંદાજે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો છે. તપાસ મુજબ આ સંપત્તિ તેમની જાણીતી આવકના સ્ત્રોતોની સરખામણીએ 68.84% વધુ હોવાનું સામે આવ્યું છે. 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી. આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા. એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું. એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે. એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે, એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે. 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000, 17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ 1 રૂપિયાનો પણ કરેલ નથી. શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે. 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત 30,000 રૂપિયાનો જ રોકડ ઉપાડ કરેલો છે. 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી. મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે એમાં 2012-13, 13થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે. સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે. આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ, એની સામે એમની વધારાની જે આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3,56,00,000ની એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે. એટલે આ ગુનો દાખલ થયો. આ કેસમાં કેતકી વ્યાસે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતા હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે એસીબી દ્વારા કેતકી વ્યાસની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા 22 જૂન 2026ના રોજ એસીબીએ આણંદના પૂર્વ નિવાસી કલેક્ટર અને હાલ ફરજ મોકૂફ કેતકી વ્યાસ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2023 દરમિયાન કેતકી વ્યાસે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે વિવિધ મિલકતો ખરીદી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે. એસીબીના આરોપ મુજબ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.